બગસરાના હડાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। બોલેરો ગાડી પલટી ખાઈ જતા જ આ અકસ્માત સર્જાયો હતો। તો બગસરાથી અકસ્માતનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં ઘટનામાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। તો વડિયાથી ગળધરા ખોડિયાર મંદિરે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો અને ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે। તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। જી, ઘટના સર્જાઈ છે, અકસ્માત સર્જાયો છે અને બોલેરો ગાડી પલટી ખાઈ ગઈ છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસ જણાવી દઉં છું કે બગસરા તાલુકાના હડાળા ગામ પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો। વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળે ગામેથી ગળધરા ખોડિયાર મંદિરે માનતા પૂરી કરવા જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી હતી। ઘટનાની જાણ થતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108 મારફતે તાત્કાલિક બગસરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલ તો 10 લોકો સહિત અન્ય લોકોને પણ નાની મોટી વધુ ઈજા થઈ હોય એને લઈને લોકોને અમરેલી વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જી અશોક, તમામ વિગતો બદલ આભાર। તો અકસ્માતનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મેં પીપરિયાથી અમે ગળધરા ખોડિયારમાં લાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે હતા બોલેરો ગાડીમાં અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી। આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને ટેરિંગની સોકડી તૂટી ગઈ ને અચાનક અને ટેરિંગ ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ। ગાડી સીધી પલટી ખાઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી, પછી ગાડી પલટી ખાઈ ગઈ સીધી।